કેવડી ઋતુના અહેસાસ વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું છે। ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ, મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો। માત્ર અઠવાડિયામાં સોલા સિવિલમાં 13,000થી વધુ દર્દી નોંધાયા છે। ડેન્ગ્યુ અને મલેરિયાના શંકાસ્પદ દર્દીમાં વધારો થયો છે। ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 78 પોઝિટિવ કેસ હતા। ઓક્ટોબરમાં મલેરિયાના 78 પોઝિટિવ કેસ। તો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની કતારો લાગી છે। કારણ એક જ છે કે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ખાસ કરીને અમદાવાદમાં જ્યાં બપોરે ગરમી લાગે અને રાત પડતા જ ઠંડી વાવા લાગે, એટલું જ નહીં, હવે તો ચોમાસું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે રાત્રે વરસાદ પણ પડી રહ્યો છે અને એના કારણે રોગચાળો વકર્યો છે। મેલેરિયાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે, ડેન્ગ્યુના કેસીસમાં વધારો થઈ રહ્યો છે। રાજ્યભરમાં કમોસમી વરસાદ અને તેની સાથે શિયાળાના આગમનના પગલે તેની સીધી અસર સરકારી હોસ્પિટલોની ઓપીડી પર થયેલી જોવા મળી રહી છે। તબીબોના અવલોકન અનુસાર ગત સપ્તાહે દિવાળીનો પર્વ હતો, જેમાં પ્રદૂષણ અને ફટાકડાના કારણે તેની સાથે ઋતુ બદલાવાના કારણે શરદી, ખાંસી અને ઉધરસ વાયરલના જે કેસ છે તેમાં વધારો નોંધાયો હતો અને તેની સરખામણીએ લાભ પાંચમ બાદ જે ફરી એક વખત ઓપીડીઓ શરૂ થઈ છે તેમાં તેનાથી પણ વધુ દર્દીઓ છે તે અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે સારવાર લેતા। ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો શરૂઆતમાં 11,055 જેટલા દર્દીઓ ઓપીડીની સારવાર લેતા નોંધાયા હતા અને હાલની વાત કરીએ ચાલુ સપ્તાહે 13,145 જેટલા દર્દીઓ છે તે ઓપીડીમાં અત્યારે સારવાર લેતા નજરે પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જોકે આ ઓપીડીની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે જે ફરિયાદો છે તે હજી પણ મચ્છરજન્ય રોગચાળાની, તેની સાથે વાયરલના જે રોગ છે તેની અત્યારે આવતી નજરે પડી રહી છે, જેમાંથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ છે તેમાં હજી સુધી કોઈ ઘટાડો નથી નોંધાયો, પણ તેની સાથે શરદી, ખાંસી, તાવ અને તાવ કળતરના જે કિસ્સાઓ છે તેમાં વધારો સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડી છે તેમાં નોંધાયો હોય તે પ્રકારના આંકડા હાલ સત્તાવાર રીતે સામે આવ્યા છે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 13,145 દર્દીઓ ઓપીડીમાં આવેલા તથા 923 દર્દીઓ ઇન્ડોર તરીકે દાખલ થયેલા તથા જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં 217 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 17 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 512 દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવેલા, તેમાંથી 13 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા અને એ જ રીતે ચિકનગુનિયામાં 8 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા તથા ડાયરિયામાં 21 કેસ અને વાયરલ હેપેટાઇટિસમાં ઈમાં 1 કેસ, એમ આ આંકડા જુદા જુદા રોગોના ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા।